નમસ્કાર. દર વર્ષે મિત્રો હોળી અથવા રક્ષાબંધન આવે એટલે પધરા કહેતા કે વિષ્ટિની પરિસ્થિતિ ત્યાં ને ત્યાં આવીને ઊભી કે રાખડી ક્યારે બાંધવી, હોળીને ક્યારે પ્રજ્વલિત કરવી. નમસ્કાર. અમારો વિડીયો કોઈ ખાસ ઉદ્દેશ્ય માટે નહીં, પરંતુ સમાજની અંદર યોગ્ય ધર્મના જે નિર્ણયો છે તે નિર્ણયોની યોગ્ય કક્ષા ઉપર વર્તન કરી અને સામાજિક પરિસ્થિતિમાં સાચા નિર્ણયો મનાવવામાં આવે તે માટે ફક્ત વિડીયો બનાવેલો છે, અન્ય કોઈ ઉદ્દેશ્ય માટે. ચાલો આજે આપણે વાત કરીએ રક્ષાબંધનની. રક્ષાબંધન ઘણા તાર્કિક જે છે બૌદ્ધિક વિચાર કર્યા પછી એવું કહેતા હોય છે કે ભાઈ ભદ્રાને ગણવી નહીં, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે, એમાં કશું નળવા પાત્ર નથી. તો તેવા લોકોને ફક્ત એક પ્રશ્ન એટલો જ કરવાનો થાય છે કે સોમવારે રક્ષાબંધન છે. આવી વિચારધારા વાળી વ્યક્તિઓએ કાં તો રવિવારે રક્ષાબંધન કરી લેવું જોઈએ અથવા તો મંગળવારે રક્ષાબંધન કરી લેવું જોઈએ. જો કોઈ વસ્તુ નડવા પાત્ર જ નથી તો સોમવારે શા માટે? ચોક્કસ ધર્મના પ્રતિપાદિત થયેલા નિર્ણયો હોય છે અને અમારા નિર્ણયો જે અમે આપીએ છીએ તે ધર્મનું પૂરું શાસ્ત્રીય જ્ઞાન સાથે પ્રૂફ સાથે આપીએ છીએ. આજે પણ તમને થોડો વિડીયો કદાચ મોટો થવા પામે, પણ આખો જોજો, તમને ધર્મશાસ્ત્રના લખાણ સહિત આપીશું. સર્વપ્રથમ વાત કરીએ તિથિની. તો કોઈ તિથિ 12 ડિગ્રી અંશની બનેલી હોય છે અને ભદ્રા કહેતા કે વિષ્ટિ જે છે એટલે કે કરણ તે તિથિનું અડધું 6 ડિગ્રીનું બનેલું હોય છે. આમ શુદ્ધ આઠમ અને શુદ્ધ પૂર્ણિમા કાયમને માટે તેમનો પૂર્વાર્ધ ભાગ જે છે એટલે કે અડધું અંગ અગાઉનું જે છે, 2 ભાગ કરીએ તો તે વિષ્ટિ કહેતા કે ભદ્રા હોય જ છે. એવું નથી કે આ 2-3 વર્ષથી આવે છે. 2-3 વર્ષથી તો ફક્ત સોશિયલ મીડિયાની અંદર લોકો વહેતા થયા છે. પંચાંગો ઘણા વર્ષોથી બને છે. ધર્મશાસ્ત્ર ના નિર્ણયો ઘણી બધી યુનિવર્સિટીઓ વર્ષોથી ભણાવે છે. તો સર્વપ્રથમ જે ચોઘડિયા અને હોરા અને એમની ઉપર જે નિર્ણયો દેવાય છે તેમનું કોઈ મહત્વ નથી. આવા નિર્ણયો તદ્દન હંગામી ધોરણે પણ ન કહી શકાય, કેમ કે એમનો ક્યાંય ધર્મશાસ્ત્રમાં ઉલ્લેખ જ નથી. તો શા માટે ચોઘડિયા અને હોરાને જે છે જોવા, શા માટે એવા મુહૂર્તો જોવા? મિત્રો, રક્ષાબંધન ક્યારે કરવું એમના માટે જે પણ ગ્રંથોની અંદર રક્ષાબંધનનો નિર્ણય આપેલો છે તેમની અંદર સુસ્પષ્ટ સમયગાળો પણ આપેલો છે. એક વખત આવા ગ્રંથોને ખોલીને જોવા જોઈએ કે ખરેખર એમની અંદર કેવો સમયગાળો આપેલો છે. રક્ષાબંધન માટે 2 સમયો આપેલા છે. એક અપરાહણ કાળ અને બીજો પ્રદોષ કાળ. આ સોમવાર અને 19 તારીખની આપણે વાત કરીએ તો તે દિવસે જે વિષ્ટિ ભદ્રા છે તે બપોરના 13:32 એટલે કે બપોરે 1:32 સુધી છે. હવે આપણે અપરાહણ કાળ જોઈએ, પહેલો કાળ. તો જુનાગઢ મુજબના સમય આપું તો બપોરના 2:08 થી સાંજના 4:41 સુધી અપરાહણ કાળ છે. આમની અંદર બેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે છે. બીજો કાળ પ્રદોષ. આપણે એમનો સમય જોઈએ તો સાંજે 7:14 થી રાત્રિના 9:49 સુધી પ્રદોષ કાળ છે. આ અપરાહણ કાળ અને પ્રદોષ કાળની અંદર
બેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે છે અને આ સર્વ ધર્મશાસ્ત્ર વિદિત છે. જે લોકો જ્યોતિષ વિષય રાખી અને વ્રત પર્વનું સારું જ્ઞાન ધરાવે છે તેમને આના નિર્ણયો કરવાની કે કહેવાની જરૂરિયાત નથી, કેમ કે એ ભણ્યા છે, સ્વયં પોતે એ જ ભણ્યા છે. પરંતુ ચોઘડિયા હોરા સવારે આ ચોઘડિયું સારું, હવે સવારની અંદરમાં કે એમની અંદર તો રાખડી બાંધવાની ક્યારેય વાત કરવામાં આવેલી જ નથી. જે હું તમને અત્યારે પ્રૂફ આપું છું એ પ્રૂફ આધારિત તમને ખરેખર વાસ્તવિક સ્થિતિ થશે કે શ્લોક સાથે આપેલું છે. રહી વાત ભદ્રાની, તો આવી બાબતમાં કીધેલું છે કે ભદ્રાનો સર્વથા ત્યાગ જ કરવો. પછી આકાશની હોય, પાતાળની હોય, પૃથ્વીલોકની હોય, શુભ હોય, અશુભ હોય, એવું કોઈ ધર્મશાસ્ત્રમાં ઉલ્લેખ નથી. ભદ્રાનો ત્યાગ કરવો, બસ ખાલી એટલું જ કીધેલું છે અને મારા ખ્યાલથી એટલું ઘણું બધું ઉચિત છે. ચાલો આપણે ધર્મશાસ્ત્ર આધારિત તમને શ્લોકના પ્રૂફ સહિત હું જે છે આધાર અને શ્લોક જે છે તમને આપું છું. ચાલો જોઈએ. અહીં આપણે રક્ષાબંધનની ચર્ચા કરતા પહેલા, તમને પ્રૂફ આપતા પહેલા એક આપણે એવી પણ ચર્ચા કરવી જોઈએ કે જે આપણે રક્ષાબંધન એવું કરીએ છીએ તો ખરેખર તો રાખડી જે છે એ બનાવવી કેવી રીતે, રાખડી શેની બને છે? તો કે રાખડીમાં એક ઊનનું અથવા સુતરાઉ અથવા તો રેશમી પીળું વસ્ત્ર લેવું જોઈએ, જેમની અંદર ચોખા, દુર્વા, ચંદન, કેસર, સોનાની કટકી અને રક્ષા કાજે સરસવના દાણા રાખવા જોઈએ. આવી રીતે રાખડી બનાવવી જોઈએ. હવે આપણે અહીં શ્લોક રાખડી બાંધવાનો આપેલો છે, ઉપર પ્રમાણ પણ આપેલું છે, જેમાં લખેલું છે કે યેન બંધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામી બંધનામી રક્ષે માચલ માચલ. આ રાખડી બાંધતી વખતેનો મંત્ર છે. અહીં સ્પષ્ટ લખેલું છે, આપણે જોઈ શકીએ છીએ કે इसी पूर्णिमा में उदय काल में 3 मुहूर्त से अधिक रहने वाली भद्रा जब न रहे तब अपराह्न में अथवा प्रदोष में रक्षाबंधन करना चाहिए. उदय काल में 3 मुहूर्त से कम पूर्णिमा के रहते पहले दिन भद्रा के न रहने पर प्रदोष आदि काल में करे. इसे ग्रहण और संक्रांति के दिन में भी करना चाहिए. आ तो पूर्णिमाનો નિર્ણય છે, પણ એ સ્પષ્ટ એવું જોવા મળે છે કે અપરાહણ કાળ અને પ્રદોષ કાળમાં રક્ષાબંધન કરવું જોઈએ. જ્યારે રક્ષાબંધન થતું હોય છે ત્યારે ભદ્રા ન હોવી જોઈએ. જો અહીં સારી રીતે જોઈ શકાય છે, નથી ચોઘડિયાની ચર્ચા કરી, નથી હોરાની ચર્ચા કરી, નથી અન્ય કોઈ પ્રકારની ચર્ચા કરી, નથી એવી ચર્ચા કરી કે સવારમાં ઉઠીને રાખડી બાંધી લેવી. ફક્ત એવું કહેલું છે કે અપરાહણમાં અથવા તો પ્રદોષ કાળમાં જ્યારે ભદ્રા વિષ્ટિ ન હોય ત્યારે જે છે રાખડી બાંધવી જોઈએ. આ એક પ્રમાણ થયું. બીજું પ્રમાણ આપું છું. આ પ્રમાણ યુનિવર્સિટીની અંદરનો અભ્યાસક્રમનો વ્રત પર્વની અંદર આપેલું છે, જેમાં અહીં ધર્મસિદ્ધુનું સુસ્પષ્ટ નામ દર્શાવેલું છે. આ શ્લોક ક્યાંથી લીધેલો છે? આમાં પણ લખેલું છે કે रक्षाबंधन अपराह्न व्यापिनी श्रावण पूर्णिमा को मनाया जाता है. यह पूर्णिमा सूर्योदय के पश्चात 3 मुहूर्त से अधिक भद्रा से रहित होनी चाहिए. जो અહીંયા પણ એવું કીધેલું છે કે ભદ્રા ન હોવી જોઈએ, अर्थात रक्षाबंधन के दिन भद्रा सर्वथा त्याज्य है. सूर्योदय के पश्चात 3 मुहूर्त से कम होने पर यह उत्सव पूर्व दिन भद्रा से रहित प्रदोष आदि काल में मनाना चाहिए. ग्रहण तथा संक्रांति के दिन में भी इस नियम का पालन करना चाहिए. श्रावण मास की पूर्णिमा को यदि भद्रा हो तो यह उत्सव नहीं मनाया जाता, अर्थात निषिद्ध है. હવે મિત્રો અહીં વિચાર કરો, આ બીજા પ્રૂફની અંદર, પહેલા પ્રૂફમાં અંદર. હવે તમને ત્રીજું પ્રૂફ આપું છું. આ ત્રીજું પ્રૂફ છે જે ગુજરાતીમાં છે. ઉપર શ્લોક આપેલો છે અથ રક્ષાબંધનમ. હવે આપણે ગુજરાતીમાં જ જોઈએ.
હવે રક્ષાબંધનનો નિર્ણય કહે છે, સૂર્યોદય થકી 6 ઘડી કરતા અધિક વ્યાપીની અને ભદ્રા રહે તેવી શ્રાવણની પૂનમને દિવસે જ અપરાહણ કાળ અથવા પ્રદોષ કાળમાં રક્ષાબંધન રાખડી બાંધે છે તે કરવું. બીજે દિવસે સૂર્યોદય પછી પૂનમ 6 ઘડી કરતા ઓછી હોય તો પ્રથમ દિવસે ભદ્રા રહિત એટલે કે જ્યારે ભદ્રા ન હોય, વિષ્ટિ ન હોય, જે પ્રદોષાદિ કાળમાં કરવું એ રક્ષાબંધન ગ્રહણ સંક્રાંતિ દિવસે પણ કરવું. એમનો મંત્ર આપ્યો છે જે આગળ કીધું છે, આ મંત્ર વડે રક્ષાબંધન કરવું. હવે અહીં એક વસ્તુનો આપણે વિચાર કરીએ કે જે લોકો એવું કહે છે કે ભદ્રાનો કોઈ બાદ નથી, ભાઈ બહેનના પવિત્ર તહેવારમાં રાખડી બાંધી શકાય છે, તો આ જે શાસ્ત્ર જેણે રક્ષાબંધનના નિર્ણયો આપ્યા છે આમને આપણે શું માનવું? જો રક્ષાબંધન જે છે ગમે ત્યારે બાંધી શકાતી હોય તો પછી શ્રાવણની પૂનમને દિવસે અપરાહણ કાળ અથવા પ્રદોષ કાળમાં શા માટે ધર્મશાસ્ત્રના આપણા ઋષિમુનિઓ નિર્ણયો આપ્યા છે? આમની ઉપર વિચાર કરવો જોઈએ. અર્થાત જે આજનો તમને આ રક્ષાબંધનનો ખરો નિર્ણય આપ્યો છે તેનો શું નિર્ણય કરી અને ક્યારે રક્ષાબંધન રાખડી બાંધવી જોઈએ જે તમારી સમક્ષ સુદ્રષ્ટ અને સુસ્પષ્ટ છે. આગળનો નિર્ણય રક્ષાબંધન ક્યારે કરવું એ તમારા ઉપર છે. ધન્યવાદ. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.